તો ગાંધીનગરથી મહત્વના સમાચાર પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની આજે શપથવિધિ છે અને ગોપાલ ઇટાલિયાએ શપથ લઈ લીધા છે। મહત્વના સમાચાર વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા છે, ધારાસભ્ય પદના શપથ લીધા છે। ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લેવડાવ્યા હતા શપથ। બપોરે 12:30 વાગે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા શપથ લેશે। ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા હતા, તેના દ્રશ્યો આપ TV9ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ હતી અને ગોપાલ ઇટાલિયાએ આજે શપથ સમારોહમાં ભાગ લીધો, શપથ લીધા છે। કડી બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે, તેઓ આજે 12:30 વાગે શપથ લેશે। તો આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત ગોપાલ ઇટાલિયા વિશે જો વાત કરવામાં આવે, આ જીત એમના માટે ઐતિહાસિક એટલા માટે બની રહી છે અને સૌ કોઈનું ધ્યાન ખેંચે તેવી પણ આ બેઠક અને તેમાં પણ ગોપાલ ઇટાલિયાની જે જીત થઈ છે તેને લઈને એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે વર્ષ 2016થી તેમના ઉપર વિધાનસભા પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે તેઓ ઓફિશિયલ રીતે તેમણે શપથ લીધા છે અને ગૃહમાં તેઓ હવે બેસવાના છે। ત્યારે આ એક ભવ્ય જીત છે તેમની। પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા થયા છે અને આજે તેમણે શપથવિધિમાં ભાગ લીધો છે। તો સમગ્ર મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવશો કે ખૂબ જ મહત્વની આ બેઠક અને ગોપાલ ઇટાલિયાએ આજે ધારાસભ્ય પદના શપથ પણ લીધા છે, આમ આદમી પાર્ટીમાં કેટલો ઉત્સાહ? સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં પોતાનો જે ગઢ છે તે સાચવી રાખ્યો છે। શપથવિધિ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને આપ સીધા દ્રશ્યો છે તે જોઈ શકો છો કે શપથવિધિ બાદ ગોપાલ ઇટાલિયા છે તે બહાર આવી ચૂક્યા છે। જ્યારે ગોપાલ ઇટાલિયા વિધાનસભા પરિસરમાં આવ્યા હતા, સચિવાલયમાં આવ્યા હતા, ત્યારે જે જય ગોપાલના જે નારા હતા તે પણ લાગ્યા હતા। જ્યારે ગોપાલ ઇટાલિયાની શપથ થઈ રહી હતી તે સમયે આમ આદમી પાર્ટીના જે અધ્યક્ષ છે ઈશુદાન ગઢવી, તેની સાથે જ જે ધારાસભ્ય છે હેમંત ખવા સહિતના જે ધારાસભ્યો હતા તે ઉપસ્થિત હતા। સ્વાભાવિક છે હિરલ, કેમ કે જે સ્ટ્રેન્થ છે તે સ્ટ્રેન્થમાં વધારો થયો છે। વિસાવદર જે બેઠક કે જે આમ આદમી પાર્ટીની બેઠક હતી અને એ બેઠકની અંદર જ્યારે આમ આદમી પાર્ટી ફરી પોતાનો જે ગઢ છે સાચવી રાખ્યો છે। ગોપાલભાઈ, પહેલી શપથ પૂર્ણ થયા છે, શું પહેલી પ્રતિક્રિયા माइक नीचे रखी दो, माइक બતાવી રહ્યા છે આજે ગોપાલ ઇટાલિયાએ તેમના શપથ લીધા છે અને થોડી જ વારમાં તેઓ પોતાની પ્રતિક્રિયા પણ આપવાના છે। આ સાથે જ બપોરે 12:30 વાગે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ શપથ લેવાના છે। તો આમ આદમી પાર્ટીમાં એક ઉત્સાહનો, એક ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી માટે આજનો દિવસ ખુશીનો દિવસ છે, કારણ કે પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા। જિજ્ઞાસાથી અને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે, જાણે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય, પરિવર્તન આવ્યું હોય, એટલા હરખ અને એટલી ઉર્જા સાથે ગુજરાતભરના લોકો આજના કાર્યક્રમને જોઈ રહ્યા છે। એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે। આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌપ્રથમ ભારતના બંધારણના મહાન રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિસાવદરના ખેડૂતોને હરાવવા માટે કામે લાગી હતી, પરંતુ સંવિધાનની તાકાતથી, સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનિયો, એ ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે। એ તાકાત સંવિધાનની છે, બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે। હું વિસાવદર, વેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર, ધરતીપુત્ર, ખેડૂત પુત્ર, ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું। કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે, પરંતુ કેશુબાપા જેવા, કુરજી બાપા જેવા
પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે, રત્ના બાપા ઠુમર જેવા, એ બધાય સ્વર્ગસ્થ વડીલો, અત્યારે જે હયાત છે વડીલો, તમામ વડીલોને હું યાદ કરું છું, એમને નમન કરું છું. અને એમણે ચિતરેલા ચીલા ઉપર, એમની કેડી ઉપર હું સારી રીતે ચાલી શકું, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું, એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું. દોસ્તો, આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી. આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના, ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે. ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે, ક્યારેક પુલ તૂટે, ક્યારેક પેપર ફૂટે, ક્યારેક ડ્રગ્સ વેચનારા, દારૂ વેચનારા પોલીસ ઉપર કાર ચડાવી દે, ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે, ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે. આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે, સ્વરાજ આવે, ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે, એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે. સાથીઓ, આ તબક્કે હું વિસાવદર વેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના જુવાનિયાને કેવડી મોટી જવાબદારી સોંપી છે. આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે. ત્યારે મારી બે વિનંતીઓ છે. ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો. ક્યાં સુધી સહન કરીશું? ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું? રોજ ઉઠીને અત્યાચારો થાય છે, અન્યાયો થાય છે, લોકો બેમોત મરે છે. ક્યાંક અગ્નિકાંડમાં લોકો બેમોત મરે છે, ક્યાંક લઠ્ઠાકાંડમાં મરે છે, ક્યાંક પુલ તૂટેને મરે છે, ક્યાંક બોટ ઊંધી વળે ને ડૂબીને આપણા દીકરાઓ મરી જાય છે. આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન